મિત્રો આંગળીએ મેં એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોયો. એ આપણા ગુજરાત રાજ્યના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે કે જ્યાં દારૂની હાટડીઓ જે ચાલે છે તેની અંદર કઈ રીતની ચાલે છે ને એમ ત્યાંના એક સ્થાનિક ભાઈએ એ વિડીયો મારફતે ત્યાં સાયલા પોલીસ સ્ટેશનની જે વિસ્તૃત માહિતી છે ને તે આપી છે. તે આપણે આ વિડીયોના મારફતથી જોઈશું. એની પહેલાં આ વિડીયોને શેર કરી દેજો જેથી બીજા લોકો સુધી પણ આ વિડીયો પહોંચી શકે. માહિતી એક ડમ્પર સર્કલથી વટાડે તો 1000 રૂપિયા અને દારૂનો હટો દેશીનો હોય તો 10,000, ઇંગ્લિશ જો રિક્ષા હોય તો 20,000 રૂપિયા. એવો ખુલ્લે આમ હપ્તા જોયું મિત્રો, આ ભાઈ શું કહે છે કે સાયલા પોલીસ સ્ટેશનની અંદર જે વિસ્તાર છે એની અંદર જો તમારે દેશી દારૂના અડ્ડા ચલાવવો હોય, દેશી દારૂ વેચવો હોય તો 10,000નો હપ્તો, ઇંગ્લિશ દારૂ વેચવો હોય તો 20,000નો હપ્તો. પરંતુ આ મને એમ લાગે છે કે નાના નાના હશે અને આ ભાઈ વિડીયોની સામે બોલી રહ્યા છે. કારણ કે નહીંતર અત્યારે જો ખોટું હોય ને તો આ ભાઈને ક્યારના પકડી લીધા હોય, ક્યારના ઉપાડી લીધા હોય, પરંતુ એવું નહીં હોય. કારણ કે આ સત્ય હકીકત છે એ હું અને તમે અને ગુજરાતની પૂરી જનતા જાણે છે કે ભારત દેશની અંદર બંધારણ આખા દેશની અંદર એક જ હોય, પરંતુ હરેક રાજ્યની અંદર અલગ અલગ નિયમો હોય. ત્યાં આપણી મહારાષ્ટ્રની સરહદ એક લાગે તો મહારાષ્ટ્રની અંદર જાઓ તો ત્યાં દારૂબંધી નથી, મહારાષ્ટ્રની આ બાજુ આવો એટલે દારૂબંધી લાગી જાય. પરંતુ આપણને એમ થાય જો દારૂબંધી છે તો આ દારૂવાળા ક્યાં ઉપરથી આમ કોઈ હેલિકોપ્ટર લઈને જ ઉતરતા હોય છે, બાય રોડ નહીં ચાલતા હોય તો ત્યારે પોલીસવાળા કેમ નથી કોઈને પકડતા? ખાલી હપ્તા લઈ અને આ લોકો આવી રીતે આપણી જનતાને ભોળવી રહ્યા છે અને દારૂબંધીના નામે એ પોતાના ઘર ભરી રહ્યા છે. એક દિવસ પહેલાં આપણે મહેતા, જગદીશ મહેતા પત્રકાર છે, એનું આપણે ઇન્ટરવ્યૂ જોયું તો એની અંદર કીધું કે ગુજરાતની અંદર સખત દારૂબંધી કરવામાં આવે ને તો દારૂડિયા કરતાં તો પોલીસવાળા તડફડી મરી જાય. કારણ કે હપ્તા જેટલા લે, સેક્શન જ એટલા લે, કરોડો રૂપિયામાં મને એમ છે ગુજરાતની અંદર દરરોજનો કરોડો રૂપિયા ગુજરાતના ગૃહ ખાતાને મળતા હોય છે, જેની અંદર પોલીસવાળા, ગૃહમંત્રી બધાને આવી જતા હોય છે. એટલે આ લોકો ખાલી નાટક કરી અને પ્રજાને ભ્રમિત કરી રહ્યા છે.